श्री रामचंद्र भगवान की द्वारिकाधीशनी पवन सुधर्मांगी महाराज की अखिलेश्वरी अम्बे माता की जगत गुरु रामानंदाचार्य भगवान की दशनाम भगवान की सत्य सनातन धर्म परगना पीरनी सिद्धराम देव जी महाराज की श्री अमरनाथ की श्री खोड़ियार मात की श्री लीलाई मात की मातु श्री मंगल मात की रबराय मात की योगेश तपश्री महाराज की अपने अपने माता पिता गुरुदेव वीरबल भारा बाबा ने वीरबल केशव बाबा ने मामा देव जिगा भौम प्रेम शिव नम पार्वते हर हर महादेव 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 बहुत सरस मजाનું આયોજન છે કે માં ખોડિયાર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રૂડી બાળારી ધરતી છે સરસ મજાનો બરડો એવો પંથક દેવતાઓ જેની આશા કરે આવો ખુમારી ભીર્યો પ્રેમ ભીર્યો વચનોનો વાલો આવો દેશ અને એ દેશમાં એ પંથકમાં એ પટાંગણની અંદર જેને આ ધરા કાયોને માટે રૂઢી કરી છે એવું ભગવાન કૃષ્ણ કનૈયો બિરાજે છે અને ત્યાં એવા માણેગર લાડા એવા વિડવાર કે જેની ગાથા જન્મોથી આપણે ગાયા રાખીએ તો એ ખૂટે નહીં આવા જેના જસના નગારા ગાજે છે એ આ પંથકની અંદર એવી ભક્તિ એવા પ્રાણ પીરા છે એવું કેશવ ગામ બરડો પંથક જંબુનો દીપ અને એવી હોરડ ધરા અને સત્યના શણગાર સદીન તમારા મારા જન્મન માટે હંમેશના માટે વારણા લેતી હોય આવી પૃથ્વીમાં તમે હું જન્મા છે તો ભાગ્યશાળી છે આવી સરસ મજાની પૃથ્વી અને એમાં એવા વિરવલ અને એવો સમાજ વચનને વાલો એવો સમાજ તો જેને માટે આપણે અહીંયા એકત્રિત થયા છે માની ખોડિયાર માની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તો આપ સૌ પ્રયાણ કર્યું તો છે જ પણ જેને માટે એવો દિવ્ય આત્મા આપણે તમારે મારા જે અવાજ સાંભળી રહ્યો છે જેના કીર્તિના ડંકા આખા બરડો બારાળી ઓખો ઘેડ સુધી ગાજતા હોય એવી વ્યક્તિ જેને મેં ભગવતી મળ્યા છે પાલખડાની ભગવતી માં ખોડિયાર મળ્યા હોય એવી જગદંબાને અને અહીંયા બિહાડી હોય વાયુ ગરાણી હોય વિચાર કરો ઘણા વર્ષો થઈ ગયા સૈકડાઓ ટપી ગયા છતાં એની યાદ સંસ્કૃતિ રૂપે અમે કહેવાય કે જેની કીર્તિ જળહળાટી થઈ હોય અને એ કીર્તિને ફરીવાર આલખવા માટે સમસ્ત કેશવાલા મેર સમાજ અને એમાં ભરાતાનો પરિવાર હોય કેશવાતાનો પરિવાર હોય માતાઓ બહેનો વડીલો મિત્રો બાળકો સજ્જનો બાર ગામથી પધરાયેલા મહેમાનો બહુ ધન્યવાદ હું તો પહેલી વખત આવ્યું પણ મેં આ ધરતી જોઈ તો કેવી સરસ મજાની આ સુગંધ વાતો કરે છે તમને મને એમથી વાહ એવી
કૃપાળી વિચાર કરો, જેવી તેવી નહીં, ચંડ દંડ બાહુ ચંડ યોગ નિદ્રા ભૈરવી ભુજંગ કૈસ કુંઠલા કંઠલા મનોહરી દદ્દ દદ્દ કામ ક્રોશ અસુર કાલ મર્દની નમસ્તુ માતા. આવી ભગવતી અહીં બેઠા હોય અને એની છત્ર છાયામાં તમારું ને મારું જીવન પાંગરતું હોય. મિત્રો, એ આપણા વિરવલ ને ધન્યવાદ છે ભારા બાપાને. અહીંયા ભગવતી અહીંયા આવ્યા છે, એની યારે વાતો કરી છે, એની યારે વચન વાલા કર્યા છે, વહીવટ કર્યા છે. એનો પરિવાર બધો બેઠો હોય. ભલે આપણે અહીંયા ડાયરો કયો તો ડાયરો, સંતવાણી કયો તો સંતવાણી, માના ગુણગાન કયો તો માના ગુણગાન. હા, એને તો બધી ભાષામાં પ્યારા લાગે. અને અહીંયા તો હોશિયારી નહીં, પણ ખાલી મા પાસે તીતલી ભાષા બોલીએ ને, તીતલી એટલે મા પાસે બાળક એમ કહેતો હોય કે મા મારે મમ ખાવું છે, એટલે મા એને બાજરાનો રોટલો આપે. મા મારે બહુ પીવું છે, એટલે મા એને પાણી આપે. એવી ભગવતી પાસે તીતલી ભાષા બોલવા માટે જે કલાવૃંદ આવ્યું છે, જે કલાકાર મિત્રો આવ્યા છે, એનો મારે તમને પરિચય આપવો છે. પણ જેને માટે મળ્યા છે, જેના નામના નેજા ફરકે છે, એવી ભગવતી માં લીરલ માં છે, આઈ હોનબાઈ છે. નાથો બાપુ મોઢવાળીઓ, મારો બાપ વીરવાલ, તમને મને માર્ગમાં આવો આવો એમ કહેતા હોય. આ ધરાને એટલા માટે, જોકે કોઈ શબ્દથી આપણે આને વર્ણવી ન શકીએ, કારણ કે એવી ધરા છે. એને કે વિચાર કરો, ક્યાં છે યુપી, ત્યાંથી અહીં સુધી આવ્યો હોય અને દરિયાના બેટમાં રહેવાનું રાખ્યું હોય, રાજ મંદિરમાં રાજ કરવાનું રાખ્યું હોય, અને દેહ પાળવા માટે પાર્થિવ પોતે પ્રાચીના પીપરે લાંબો થયો. વિચાર કરો, એવી ધરા છે આ. વિશ્વકુંજના રમણ વસંતના થાય પુના કોઈ હોરઠ પધારી, આવી ધરામાં મારા સંતો ભજન કરે છે, જ્યાં પહાડ ગિરનારને હાક મારી. આવી ધરા છે. ત્યારે વધારે શબ્દનો વર્ણવતા પહેલા જેને માટે મળ્યા છે એવા વિરવલની અને મા જગદંબાની જે કરી બોલાવીએ. કારણ કે હવારે ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા છે, ભજન ભોજનનો સમન્વય રચ્યો છે. ત્યારે બે હાથ ઊંચા કરી તન મન ધનથી ઓવારી જવું છે મા માથે. માની ઉપર તન મન ધન જે કઈ જીવન છે એનું જ છે. ભગવતી એક છે અનેક તોના રૂપ, શૈલ કુમારી, હિમાલય નંદની, દક્ષ પિતામહની પુત્રીના નામ જુદા છે, નામ જુદા છે, કામે જુદા છે. આજે અહીં ખોડિયાર છે તો ક્યાંય મોગલ થઈને બેઠી છે, ક્યાંક રવરાય થઈને બેઠી છે, ક્યાંય ભાડલાની ગેલ થઈને બેઠી છે, હા, ક્યાંય વિજવાસણ પોતે માં ભગવતી યુગોથી પછી પોતે આજ ખોડિયારનું રૂપ ધરીને આવી હોય તો નક્કી ન કહેવાય. એ માં પોતે એક ને એક રૂપ છે. એટલે માટે કહીએ બે હાથ ઊંચા આમ કરી માતાઓ બહેનોને બધાને, જગદંબાઓ બેઠું છે, માતાઓ બેના બેઠા છે, એટલે બે હાથ ઊંચા કરી અને માની પેલા આપણે જોરદાર જય બોલાવી. ભલે વગડો છે, સીમ છે, જંગલમાં મંગલ છે, પણ જ્યાં સુધી વાડીઓમાં બધા ડાયરો રહે છે, બધાને એમ થાય કે ના હવે માના મંદિર ઢારા જાય.